गुजरात के वडोदरा में ट्रैफिक के नियमों का उल्लंघन करने वालों के लिए एक बुरी खबर है। वडोदरा में ट्रैफिक नियमों का बार बार उल्लंघन करने वाले वाहन चालकों के खिलाफ आरटीओ और ट्रैफिक पुलिस ने सख्त कार्यवाही की है। 106 वाहन चालकों के ड्राइविंग लाइसेंस निलंबित कर दिए गए हैं। इनमें से कई वाहन चालकों ने 30 से 35 बार तक ट्रैफिक नियमों का उल्लंघन किया था। वडोदरा ट्रैफिक डिपार्टमेंट द्वारा 150 वाहन चालकों की सूची तैयार कर आरटीओ को भेजी गई थी, जिसमें से 106 लोगों के लाइसेंस निलंबित कर दिए गए हैं। लाइसेंस सस्पेंड होने के बाद यदि कोई व्यक्ति वाहन चलाते हुए पकड़ा जाता है तो उसे 5,000 रुपए तक का जुर्माना भरना पड़ेगा। છેલ્લા 6 મહિના પહેલા સીપી સાહેબની સૂચના માર્ગદર્શન મુજબ ડીસીપી સાહેબ અને અમારી એસીપીની ટીમોએ ભેગા થઈ અને એવા વાહન ચાલકોને આઈડેન્ટિફાય કર્યા હતા કે જે લોકોના ઈ ચલણ બહુ બધા હોવા છતાં એ લોકોએ ભર્યા નહોતા। આવા લોકોને આઈડેન્ટિફાય કરી અને ડીસીપી અમારા જ્યોતિબેન પટેલ સાહેબે આરટીઓમાં એમનો રિપોર્ટ કરવામાં આવેલો। 150 વાહન ચાલકો વિરુદ્ધમાં રિપોર્ટ કરતા 106 વાહન ચાલકો જે ગુજરાતના છે તેમના લાયસન્સ રદ કરવાનો આરટીઓ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે અને બાકીના જે 44 છે એ અન્યત્રના બીજા રાજ્યના હોવાથી આરટીઓ તરફથી ત્યાં લખાણ કરવામાં આવ્યું છે। તો આ જે 106 વાહન ચાલકો જે છે ગુજરાતના તેમના લાયસન્સ રદ થયા બાદ જો હજુ પણ તે લોકો વાહન ચલાવતા હશે તો એમના વિરુદ્ધ ગુનો દાખલ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે અને આ કાર્યવાહી અગાઉ પણ ચાલુ રહેશે। આગામી સમયમાં પણ આવા જે વાહન ચાલકો જે રોંગ સાઈડ ચલાવે છે, ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ કરે છે, સિગ્નલ તોડે છે તેવા વાહન ચાલકો વિરુદ્ધમાં પણ કાર્યવાહી કરવાની છે। આ ઈ ચલણ જે છે એ તમામ જે વાહન ચાલકોને જો ચાલુ વાહને મોબાઈલ પર વાત કરતા હોય, સિગ્નલ ભંગ કરતા હોય કે પછી રેશ ડ્રાઇવિંગ કરતા હોય, કારણ કે રેશ ડ્રાઇવિંગ કરવાથી એ પોતાની જાન પણ જોખમમાં મૂકે છે અને સામેવાળાની જાન પણ જોખમમાં મૂકે છે। જેથી આપણા માધ્યમથી હું કહેવા માગીશ કે એને ઈજા ન થાય, સામેવાળા કોઈ વ્યક્તિને ઈજા ન થાય, કોઈ જાનહાનિ ન થાય, એના માટે આ કાર્યવાહી કરવાની ચાલુ કરી છે।